ઓકે, બાયોસાયન્સ મેથેમેટિક્સમાં ડિફરન્શિયલ ઇક્વેશનનો આજે આપણે લાસ્ટ લેક્ચર રાખી અને લાસ્ટમાં આપણે 2018, 2017 અને 2016 ના જે જી મેઇન પેપરમાં ક્વેશ્ચન પૂછાઈ ગયા હોય એના આપણે સોલ્યુશન મેળવ્યા. હવે આજે આપણે 2015 ની વાત કરી રહી. બાકીના ક્વેશ્ચન ઘણા બધા હોય આપણી જોડે, પરંતુ અત્યારે આપણે સ્ટેટ બોર્ડ ઉપર ફોકસ કરીએ અને પછી આપણે જી ના એક્ઝામ્પલ ઉપર ફોકસ કરશું. એટલે કે અત્યારે આપણે અહીં પછી નવું યુનિટ 10મા નંબરનું જે છે વેક્ટર ઉપરનું એ આપણે સ્ટાર્ટ કરી દેવાનું રહેશે. અને ઈ અને 11મું છે 3D જીઓમેટ્રી છે, બંને આપણે કમ્બાઈન ચેપ્ટર શીખવાના છે. ઓકે, એટલે ખાસ આજના લેક્ચર પછી નેક્સ્ટ લેક્ચરે તમે બધા જોડે વાત થઈ એમ મારે નવા યુનિટમાં જોડે જોડે રહેજો અને જ્યાં જ્યાં પ્રશ્ન થાય તરત ત્યાં WhatsApp ગ્રુપમાં તમારે પૂછી લેજો. ઓકે, અથવા ફોન કરીને પૂછી લેજો. પરંતુ એ રેગ્યુલર તમને હોમવર્ક બધું તમારે મને WhatsApp હોમવર્ક કરવું પડશે અને રેગ્યુલર રહેવું પડશે ટેસ્ટમાં પણ. અને ટેસ્ટ પેપર તમારે હું જોઈશ, એટલે ખાસ તમે 10મા અને 11મા ચેપ્ટરમાં ખાસ તમારે ધ્યાન આપવાનું રહેશે. ઓકે, બહુ ઈઝી ચેપ્ટર છે વેક્ટર વાળા, એના ઉપર ખાસ કાલ હું બેઝિક ઇન્ટ્રોડક્શન રાખીશ અને એક્સરસાઇઝ નંબર 10.1 છે જે બેઝિક તમારે ફિઝિક્સને પણ સંલગ્ન છે અને મેથેમેટિક્સને પણ સંલગ્ન છે એવા બેઝિક વેક્ટર અને સ્કેલર વિશેનો અભ્યાસ કરાવે છે. એ આપણે કાલ 10.1 એક્સરસાઇઝ જોવાની રહેશે. ઓકે, બહુ નાનું એવું ચેપ્ટર છે. દાખલા બહુ સાચા આપેલા હોય, એક એક્સરસાઇઝમાં 20 જેટલા એક્ઝામ્પલ હોય, ઘણા 10 હોય, 15 હોય, 20 હોય, પરંતુ બહુ ઈઝી હોય એટલે ઝડપથી ગણી શકાય એવા હોય છે. ઓકે, અને સારું રૂપ પણ કોઈ એવું sin θ cos θ એવું આવશે નહીં. ઓકે, એટલે બહુ ઈઝીલી x અને y વેરીએબલ ઉપર અથવા 3D z વેરીએબલ ઉપર ડિપેન્ડન્ટ કઈ રીતના અલગ અલગ શું કહેવાય પ્રોપર્ટીઝ હશે અને અલગ અલગ રાશિઓ તમારે સાબિત કરવાની હોય છે, એ આપણે જોશું. ઓકે, તો આજે 2015 માં આપણે એક્ઝામ્પલ કયા કયા ટાઈપના પૂછાયા હતા એ આપણે આજે સોલ્વ કરીએ. 2 કે 3 જેટલા એક્ઝામ્પલ લઈએ જેથી ખ્યાલ આવે કન્સેપ્ટ મોસ્ટ ઓફલી કોઈ પણ એક્ઝામમાં તમે જો લિનિયર ડિફરન્શિયલ નો વધારે પડતો પૂછાય છે. ઓકે, લિનિયર ડિફરન્શિયલ તમારે ખાસ ફોકસ કરવાનું. તો 2015 ની વાત કરો તો એક એક્ઝામ્પલ લઈએ આપણે. y of x એ વિકલ્પ સમીકરણ x log x dy by dx plus x log x dy by dx plus y is equal to 2x log x 2x log x. જે x કેવો કન્ડિશન કેવી છે તમને ખ્યાલ આવી જશે. ક્યાં તો એ 1 હશે, ક્યાં તો એની કરતા મોટો છે, ઋણ વેલ્યુ હશે ને x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 માટે પોસિબલ છે. નો ઉકેલ છે તો નો ઉકેલ છે તો y of e બરાબર ક્વેશ્ચન માર્ક, y of e બરાબર ક્વેશ્ચન માર્ક. ઓપ્શન છે e 0 2 and 2e. ઓપ્શન છે e, b ઓપ્શન છે 0, c ઓપ્શન છે 2 and d ઓપ્શન છે 2e. ઓકે, સાઈડ નું દેખાય છે તમને? ચાલો સોરી, થોડું વચ્ચે પ્રકાશ આવી ગયો છે. ચાલો દેખાય છે રકમ? ફરી આ રકમ વાંચી નાખું કે y of x એ વિકલ્પ સમીકરણ x log x dy by dx plus y is equal to 2x log x where x greater than equal to 1 નો ઉકેલ છે તો y of e ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે, તો જોઈએ આપણે સોલ્યુશન નું. તો x log x dy by dx plus y is equal to 2x log x. તો જનરલી ઇક્વેશન તમારું હોમોજીનિયસ નું પાલન નથી કરવું, કારણ કે હોમોજીનિયસ નું પાલન કરવા માટે એનો સ્ક્વેર ફંક્શન લેવું હોવું જોઈએ. ઓકે, ઇન શોર્ટ લેમ્ડા જે તમારું કોમન નીકળે એ 0 પાવર વાળો હોવો જોઈએ. આમાં એવું કોમન નીકળ્યું છે. રહી વાત વેરીએબલ સેપરેબલ, તો વેરીએબલ સેપરેબલ મુજબ x અને y અલગ થવા જોઈએ, પરંતુ વચ્ચે પ્લસ ની સાઇન છે એટલે એ પણ સેપરેટ થશે ને. તો લાસ્ટ મેથડ કઈ છે? LDE લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ની વાત કરો એટલે કે સુરેખ વિકલ્પ સમીકરણ. તો એ મુજબ પહેલા તો dy by dx ની બાજુ કઈ હોવું ન જોઈએ, તો બધાને x log x વડે ભાગાકાર કરીએ તો 1 upon x log x into y is equal to 2x log x by x log x. So dy by dx plus 1 upon x log x into y બરાબર 2.
તો કમ્પેરિઝન કરો તો p of x is equal to 1 upon x log x આવશે અને q of x is equal to 2 આવશે because y ની બાજુમાં જે ફંક્શન હશે એને આપણે શું કહીએ છીએ p of x સેપરેટ y હોવો છે તો q of x બરાબર શું આવ્યું 2 તો જનરલી આનો આન્સર કઈ રીતના હોય પેલી કરવા માટે તમારે આનું સંકલન સિમ્પલ બનાવવા માટે સંકલ્યકારક અવયવ એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તમારે ફાઇન્ડ આઉટ કરવો જોઈએ લાઈક આ રીતનું હોય e રેશિયો integration of p of x dx so e raised to integration of p of x ની વેલ્યુ શું છે 1 upon x log x તો ઇઝીલી આનું ઇન્ટિગ્રેશન થઈ જાય તો તમારું ઇન્ટિગ્રેશન સારું હોય તો e raised to integration of 1 by x by log x લખી નાખો તો મેં ખાલી ફોર્મેટ ચેન્જ કર્યું છે કે આ જે x છેદમાં તો એને આ રીતના લખો આ x નીચે જ આવી જવાનું તો log x નું ડેરિવેટિવ જો log x શું છે એનું ડેરિવેટિવ શું થાય 1 upon x એ અંશમાં આપેલું તો છેદનું વિકલન ઉપર આપેલું હોય તો ફંક્શનમાં log of f of x તો f of x શું છે log x છે e બેઝ ઉપર log ફંક્શન હોય તો એ 1 થઈ જાય તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તમારો શું આવે ફક્ત આ જ્યાં ઘટક હોય તો એ શું છે log x ઓકે તો જનરલી પછી જે આપણે સોલ્યુશન આપવાનું હોય જેને આપણે જનરલ સોલ્યુશન કહીએ તો y into if is equal to integration of q of x into if dx plus of c ઓકે છે ને ઈજી આ એક્ઝામ્પલ તમારે 2015 માં પૂછાય છે બહુ સિમ્પલ અને ઈઝી એક્ઝામ્પલ હોય તમને ખ્યાલ આવી જાવ છે હવે આપણે આને સોલ્યુશન કરી અને e x ની જગ્યાએ e ની વેલ્યુ મૂકીને આ જે ફંક્શન y of x નો ઉકેલ શું આવે છે અને વેલ્યુ મૂકવાનું કીધું છે એટલે વિશિષ્ટ ઉકેલ કહેવાય એ શું આવે છે આપણે હવે જોવાનું છે ચાલો y into if નો જવાબ શું આવ્યો log x y into log x is equal to integration of 2 time of log x dx plus c ઓકે ખબર પડી તમને એટલે હવે આનું આપણે સંકલન કરવાનું છે તો y log x બરાબર 2 time of log x dx plus c તો ડાયરેક્ટ log x નું કોઈ ઇન્ટિગ્રેશન છે નહીં તો LIT મુજબ આપણે એનું સાદું રૂપ આપવું પડશે u અને v એજમ્પશન કરીને તમે જે મેથડ આપણે શીખ્યા છીએ એ વસ્તુ યુઝ કરીને તમારે આન્સર આપવો પડશે તો ચાલો તો y into log x બરાબર 2 time of log x by 1 dx li મુજબ l પહેલા આવશે એલ્જેબ્રામાં 1 આવી જશે તો 1 dx minus integration of d by dx log x integration of 1 dx and dx so 2 time of આને શું કહેવાય 1 નું ઇન્ટિગ્રેશન x આવશે તો x log x minus આનું ઇન્ટિગ્રેશન 1 by x into આનું ડેરિવેટિવ 1 by x આનું ઇન્ટિગ્રેશન x so x cancel ફરી વખત 2 time of x log x minus 1 dx so 1 નું ઇન્ટિગ્રેશન શું આવશે x આવશે so y log x is equal to 2 time of bracket માં x log x minus x x log x minus x ચાલો કેટલો ખ્યાલ આવી ગયો તમને હવે આપણને જે કન્ડિશન આપેલી છે એ મૂકવાની અને બધાની પાછળ અહીં જો અહીં મેં c લખેલો છે +c હવે કન્ડિશન જે આપેલી તમને મૂકવાની કીધેલી છે અને એ વેલ્યુ આપણે આપવાની રહેશે ચાલો તો કન્ડિશન આપણે એપ્લાય કરવા માટે તમને જો એમાં તમને રકમમાં ચોખવટ કરેલી છે કે y of શું મૂકવાનું કીધેલું તમે જો તો y of e મૂકવાનું છે તો y of e નો મતલબ શું થશે જ્યાં જ્યાં x આવે છે ત્યાં તમારે શું મૂકવાનું છે e મૂકવાનું છે પરંતુ અમે બીજી કોઈ કન્ડિશન તમને આપેલી નથી તો અમે એને રકમમાં બીજી કન્ડિશન આપવી જોઈએ અને રકમમાં છે ને ઓકે ધારો કે y બરાબર એને કન્ડિશન એક આપેલી છે જોઈએ આપણે એમાં શું કરીએ એને c ફાઇન્ડ આઉટ કરવા માટે કન્ડિશન આપવી જોઈએ પરંતુ એ કન્ડિશન નથી આપી તો આપણે આવું કહીએ કે y
log x બરાબર 2x log x minus x plus c. જે આ વસ્તુ છે એમાં x ની વેલ્યુ તમને કેવી કીધી છે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 લેવાની કીધેલી છે. ઓકે, તો હવે આપણે આમાં ઓકે ચાલો હવે આમાં સમજો. જો આમાં થોડો કન્ફ્યુઝન થાય એવી રીતે આપેલું છે કે y log x બરાબર 2 ટાઈમ ઓફ x log x minus x આવ્યું તમારે. હવે જો આપણે અહીંથી ફરીવાર લખી નાખ્યું છે. હવે તમને એક કોઈ કન્ડિશન નથી આપેલી, પરંતુ અહીં એક ચોખવટ કરીશ કે x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 માટે. તો સપોઝ હું x બરાબર 1 લઉં છું. સપોઝ x બરાબર 1 લઉં છું, તો y into log 1 is equal to 2 time of 1 into log 1 minus 1 plus c. So log 1 0 એટલે કે y ની વેલ્યુ કેવી થઈ ગઈ 0 is equal to 2 time of log 1 0 minus 1 plus c. So 0 is equal to minus 2 plus c. તો c is equal to શું આવ્યું 2 આવ્યું. c ની વેલ્યુ કેટલી આવી 2. તો જવાબ શું છે y log x બરાબર 2 time of x log x minus x plus શું આવ્યું 2 આવશે. હવે તમને y of e ની વેલ્યુ જોઈએ છે, એટલે કે x બરાબર y of e નો મતલબ શું થાય y of e માટે. તો y of e એટલે x બરાબર તમારે શું મૂકવાનું છે e મૂકવાનું છે. તો log e base into e into log e base minus e plus 2. તો log e base શું થશે 1 થઈ જવાનું છે. હા, અહીંયા 1 થાય તો e minus e plus 2. પરંતુ આપણે સોરી અહીંયા તો y છે, સોરી y into log e base e શું થઈ જવાનું છે 1. e base 1 એટલે e minus e 0 એટલે y of અથવા y into 1 એનો જવાબ શું આવે 2 into 0 plus 2 એટલે કે y બરાબર 2 જવાબ મળે. એ ઓપ્શન છે આપણે y બરાબર 2 મળે. ઇન શોર્ટ એમ કહેવામાં આવ્યું કે x બરાબર મેં e મૂક્યું તો y વાળા ફંક્શનનો જવાબ શું આવ્યો 2. તો આન્સર કયો આવશે c. આન્સર કયો બનશે તમારો સી આન્સર બને. આન્સર કયો આવશે તમારો સી. જનરલી આરામથી સમજાય જેવો એક્ઝામ્પલ હતો, પરંતુ ખાલી એક આમાં કન્ડિશન નહોતી આપી એટલે કન્ફ્યુઝન રહે કે x ગ્રેટર ઓર ઇક્વલ ટુ આપેલું છે એટલે x બરાબર 1 લેવું તો સારું રૂપ મુજબ મને c મળી જતું, તો એટલે y ની જરૂરિયાત પડતી નહીં, પરંતુ y જો જરૂર પડે તો y કેવો મળશે 0 મળશે. ફરી વખત આપણે y of e એટલે x બરાબર e મૂક્યું તો y ની વેલ્યુ કેટલી આવી 2 આવી, જે આપણો આન્સર બને. ઓકે, તો આ રીતનો એક્ઝામ્પલ તમને 2015 માં પૂછાઈ ગયો છે. ચાલો નવો એક્ઝામ્પલ જોઈએ આપણે. તમે એમ કીધું કે y of x એ વિકલ સમીકરણ. મેં તમને આ એક એક્ઝામ્પલ હોમવર્કમાં આપ્યો, પરંતુ નાની નાની ભૂલ એક બે જણાને પડી હોય તો આપણે સોલ્વ કરાવી નાખીએ. એ વિકલ સમીકરણ તમને આપેલું x + 2 dy by dx is equal to x² + 4x - 9 where x is not equal to -2 અને y of 0 બરાબર 0. નો ઉકેલ હોય તો y of -4 બરાબર ક્વેશ્ચન માર્ક. y of -4 is equal to 0 1 -1 2. ઓકે, આ તમને ચાર ઓપ્શન આપેલા છે. આ એક્ઝામ્પલ પણ 2015 માં પૂછાઈ ગયો છે અને બહુ સિમ્પલ એવો છે, પરંતુ સમજાય તો. ચાલો શું કીધેલું છે તમને કે y of x એ વિકલ સમીકરણ શું આપેલું તમને x + 2 dy by dx બરાબર x² + 4x - 9 અને y of 0 બરાબર 0 ની કન્ડિશન આપેલી છે. તો y of -4 ની વેલ્યુ મેળવવાની છે. તો જનરલી તમે આમાં શું કરી શકો કે dy by dx બરાબર x² + 4x - 9 by x + 2. એટલે આ બાજુ એટલું x નું ફંક્શન બની ગયું છે. તો કઈ મેથડ યુઝ કરશું વેરીએબલ સેપરેબલ.
તો dy is equal to x નો સ્ક્વેર પ્લસ 4x માઈનસ 9 by x plus 2 dx. So both side આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો એટલી વસ્તુ બનવાની. જો ચાલો એટલી ખબર પડી તમને. હવે તમે આમાં વિચારો તો આમાં કોઈ જગ્યાએ લોચા છે, એટલે કે કોઈ જગ્યાએ ભૂલ છે કે આમાં કોઈ અવયવ નથી પડતા ઉપર, તો આપણે અંતિમ પદ બરાબર આપણે જે ઇક્વેશન છે આપણું x² + 4x - y એના માટે અંતિમ પદ બરાબર 4 ગુણાકાર શું આવે? ચાલો કોઈ કહેશે મને અંતિમ પદ બરાબર શું થાય? 4 ગુણાકાર મધ્યમ પદનો વર્ગ, મધ્યમ પદનો વર્ગ 4 ગુણાકાર પ્રથમ પદ આવે, મધ્યમ પદનો વર્ગ 16, 4 ગુણાકાર 1 એટલે શું આવશે? 4 આવશે. તો અંતિમ પદ શું આવ્યું? x નો વર્ગ પ્લસ 4x પ્લસ 4 માઈનસ 4 મૂકી દેવાના અને શું પડ્યા છે? -9. So x plus 2 whole square minus 13. આ અંતિમ પદ આવ્યું. So integration of 1 dy is equal to integration of x plus 2 નો વર્ગ minus 13 લખી શકાય છે. ઓકે, આ રીતના લખી શકાય છે. હવે હું બંનેને સેપરેટ આપીને જવાબ મારો પૂરો કરીશ અને પછી જે કન્ડિશન મૂકવાની છે કન્ડિશન લાવી આપણે. એક્ઝામ્પલ લીધીએ તો જો નાની એક ખબર પડી જાય કે આંશિક અપૂર્ણાંક તો નહીં, પરંતુ જે અંતિમ પદ વાળી મેથડ યુઝ કરવાની છે તો આરામથી તમને આવડી જશે. તો 1 dy is equal to સેપરેટ આપે તો x plus 2 નો સ્ક્વેર by x plus 2 minus 13 by 1 by x plus 2 dx. So 1 dx અહીં એક કેન્સલ થાય તો શું આવશે? x plus 2 dx minus 13 1 upon x plus 2 dx. इंटीग्रेशन करें ना के so y is equal to x square by 2 plus 2x x square by 2 plus 2x minus 13 of log x plus 2 plus c. Okay, હવે કન્ડિશન આપેલી છે y of 0 બરાબર 0, it means y બરાબર 0 and x બરાબર 0. એટલે કે આપણને c ની વેલ્યુ ફાઇન્ડ આઉટ થશે. કોની વેલ્યુ મળશે આપણને? c ની વેલ્યુ. તો x બરાબર 0 અને y બરાબર 0. therefore 0 is equal to 0 into 0. Okay, 0 plus 0 minus 13 log of 0 plus 2 plus c. So 0 is equal to minus 13 log 2. So c is equal to 13 log 2. શું આવ્યું? c ની વેલ્યુ કઈ આવી? 13 log 2. હવે આનું સાદું રૂપ આપો અને તમારે જે આન્સર આવે છે એ આપવાનો છે. ચાલો હવે આપણે આનું સાદું રૂપ કઈ રીતે આપશું? ચાલો કોણ કહેશે? પેલા c ની વેલ્યુ આવી એ આપણે પાછા મેઈન સમીકરણમાં મૂકી દઈએ અને આપણે જવાબ લખી નાખીએ, જેને આપણે કયો કે વિશિષ્ટ ઉકેલ. પહેલા કેવું હતું? આ જનરલ સોલ્યુશન, એમાં કિંમત મૂકી એટલે વિશિષ્ટ ઉકેલ બન્યો. તો y is equal to x² by 2 plus 2x minus 13 log x plus 2 plus c ની વેલ્યુ કેટલી આવે છે આપણે જોયું હમણાં 13 plus 13 log 2. ચાલો હવે એને જે જવાબ જોયો છે એની વાત કરીએ. y of -4 ની વેલ્યુ એટલે કે x બરાબર -4 માટે y of -4 is equal to -4 નો સ્ક્વેર 16 by 2 plus 2 into -4 અથવા એક સાથે ના સમજાય તો આપણે આમ લખીએ. બાકી હવે 12મા સ્ટાન્ડર્ડને આવડતું જોઈએ. -13 log of -4 plus 2 plus 13 log of 2. ચાઈને એ -4 આવ્યો. અત્યાર સુધી આવી એક પણ રકમ નહોતી. શા માટે ચાઈને આપ્યું તમને હવે સમજાઈ જવું જોઈએ. જો તમે લોજિક દોરાવો તો -4 નો વર્ગ 16 નીચે 2 4 નું 8 -13 -2 સોરી અહીં એક ભૂલ છે આપણી. log x ની વેલ્યુ કેટલી લીધી છે આપણે? -4 કીધી છે. તો -4 plus 2 કહીએ. હા ચલો ઓકે કોઈ વાંધો નહીં. તમને ખબર છે કે log of ફંક્શન હોય આપણે એ કેમાં લેતા હોય છે આપણે? મોડ્યુલસ ફંક્શનમાં. કારણ કે એની કન્ડિશન તમને ખબર છે કે x ઋણ ન હોવો છે. તો આ બધી કન્ડિશન આપણે કેમ હોય છે? જવાબ લખીએ કેમ હોય છે?
મોડ્યુલસમાં હોય તો આ જવાબ એ કેમ આવશે આપણો મોડ્યુલસમાં હશે બીકોઝ ઇન્ટિગ્રેશન ઓફ 1/x dx હોય તેને આપણે log of x લખીએ છીએ x કેવો મોડ્યુલસ પછી x ની જે કન્ડિશન હોય એ માટે હોય x greater than 0 હોય પોઝિટિવ x બરાબર 0 થી ઇન્ફાઇનાઇટ તો અહીંયા શું આવશે -2 પ્લસ 13 log 2 પણ માઈનસ નું મોડ્યુલસ કેવું થવાનું છે પ્લસ થવાનું છે માઈનસ નું મોડ્યુલસ કેવું થાય પ્લસ થાય તો y of -4 is equal to અહીંયા 8 આવશે -8 -10 log of +2 plus 13 log 2 8 8 કેન્સલ એ ચાઈ નો -4 મીટર જેના લીધે આ કેન્સલ થઈ જાય 13 log 2 13 એટલે ઓપ્શન એનો બહુ સિમ્પલ બની જાય બધું ઉડી ગયું આન્સર શું આવે 0 આન્સર કયો આવશે તમારો એ ઓપ્શન આવશે આન્સર કયો આવશે એ ઓપ્શન તમારો આન્સર બનશે ઓકે તો જનરલી એક્ઝામ્પલ સિમ્પલ હોય પણ નાની નાની વસ્તુ ધ્યાન આપો તો આરામથી તમને જવાબ મળી જતો હોય છે ઓકે તો આ રીતના તમારે આવા એક્ઝામ્પલ સોલ્વ કરવાના હતા 2015 16 17 અને 18 ના એક્ઝામ્પલ આપણે જોઈએ હવે કાલના લેક્ચર થી હું તમારું નવું યુનિટ સ્ટાર્ટ કરી દઈશ અથવા તમારે આમાં હજી પ્રેક્ટિસ કરાવશું ઓકે તો આજ માટે એટલું રાખીએ જ્યાં જ્યાં નો સમજાવને પૂછી લેજો થેન્ક યુ